માટે. ચલાળાની જગ્યાના સ્થાપક તો આપા દાના ભગત, જે એક મહાન સંત હતા. એટલે ત્યાંથી લેવાયેલો કોઈ પણ નિર્ણય એ માત્ર ધાર્મિક આદેશ નહીં, પણ સામાજિક કાયદા બરાબર ગણાતો. અને એ જ જગ્યાની ગાદી પર આવ્યા ભગત ભાણા બાપુ. હા, આપા દાનાના ભાઈના વંશજ. અને ભાણા બાપુનું વ્યક્તિત્વ, મતલબ સ્ત્રોતોમાં જે વર્ણન છે એ તો અદ્ભુત છે. હા, એવું કહેવાય છે કે પંજાબી શીખ કે પઠાણને પણ શરમાવે એવું કદાવર શરીર, ગોરો વાન અને ભવ્ય મુખ. એ માત્ર દેખાવે જ નહીં, વિચારોથી પણ એટલા જ પ્રતાપી હતા. સાચી વાત. એમની પ્રતિષ્ઠા એવી હતી કે એમનો બોલ રામબાણ ગણાતો. એટલે કે એમના શબ્દ પર કોઈ સવાલ જ ન ઉઠાવી શકે. કેટલાક કાઠી આગેવાનોએ તો એમની સાક્ષીએ ખોટા કામ નહીં કરવાના સોગંદ લીધેલા. આ બતાવે છે